પોપટિયાએ આજે મને એનું અસલ સ્વરૂપ બતાવ્યું કે જે તમે જોઈ લ્યો। જય 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 માતાજી મિત્રો। સવારના હું પાંજરાપોળ પહોંચીને આવ્યો હોસ્પિટલની અંદર, તો સૌ પ્રથમ તો મને આ ધૂળની અંદર આરામ કરતો મળદ દેખાણો। આરામમાં મસ્ત મળદને જોઈને હું ગયો ઓફિસની અંદર, ને ઓફિસની અંદર જતા જ મને દેખાણા કુંજબાઈ કે જે દોરાથી ઘાયલ થઈ ગયા હતા। બંનેની સારવાર કમ્પ્લીટ થઈ ગઈ હતી, પણ એ બંને હતા હોસ્પિટલની અંદર, એટલે પોતપોતાના પિંજરાની અંદર મેં શિફ્ટ કરાયા અને પછી હું પહોંચી ગયો આપણી ગૌશાળાએ। ગૌશાળાએ હર્ષદ ને પોપટ બંને સાથે ઉભા હતા, કારણ કે બંનેના મન ભરી ગયા છે। પોપટિયા અને હર્ષદ ખંજવારતો હતો, તો પછી મને થયું કે હાથે આને મેળ આવશે નહીં, એટલે મેં લીધો મોટો બ્રશ, પણ બ્રશથી ભડકીને ભાગી ગયો દૂર। એટલે પછી મેં એ બ્રશ ત્યાં રાખી દીધો। મેં કીધું એને મજા આવશે ત્યારે એની રીતે ખંજવારશે। પછી મેં જોઈ બાહોળ અને રાણીને કે જે આ તડકાની અંદર શેકી અને આરામથી ઓગાળતી હતી। આ પોપટિયા માટે એના માપનો બ્રશ આપણે ત્યાં રાખ્યો છે, પણ નહીં, એને તો અહીંયા જ ખંજવારવું છે। અને ભાઈ સાહેબે આજે સવારે મસ્તીમાં ફર્સ્ટ ક્લાસ ગોઠવેલો જારનો ઓઘો પાડી નાખ્યો નીચો। એ બધું જોઈને પછી અમે કરી ગાયોને નીણ। અમે ગાયોને નીણ નાખી દીધી, પણ આ બંનેને ખાવાની ઈચ્છા હતી નહીં, કારણ કે સવારનો ખાણનો ડોઝ હજી પૂરો થયો નતો। ગાયોને નીણ નાખી અમે જતા હતા વાસુડા તરફ, ત્યાં દૂરથી જ મારી નજર પોપટિયા ઉપર પડીને આ સાહેબ તો આજે અલગ અંદાજની અંદર ઉભા હતા। પોપટિયાનું આવું રૂપ અને આવું સ્વરૂપ ક્યારેક જ જોવા મળે છે। બાહોળ હવે તડકો શેકી થઈ ગઈ હતી ઊભીને, હવે ખાવાય શીખી ગઈ છે। પછી થોડી વાર મેં પોપટિયાને હાથથી ખંજવારી દીધું। આપણી ગૌશાળાએ બધું જ કામ ઓકે કરીને હવે હું પહોંચી ગયો તો પાંજરાપોળ। અહીં આવી સૌ પ્રથમ જોયા આપણે પોપટના ભાઈ લાડા સાહેબને, અને પછી નાથા રબારીને કે જે મને ઘણા દિવસથી કહેતો હતો કે ગૌશાળાની અંદર એકવાર મારી દવાઈ જોવા આવો। ગૌશાળાની અંદરથી હું આવી ગયો તો એની બાજુમાં જ વાસુડાના વાડાની અંદર આ હતું તાજું જન્મેલું બચ્ચું કે જે મારી પાછળ જ ફરતું હતું। પછી થોડી બીજી છોટી ફેમિલી જોઈ, અને ત્યાં મને મળવા કાળા સાથે એક બીજું નનકું લવારું વાસુડું આવી ગયું। તો ભલે મિત્રો ખૂબ ઠંડી સાથે આજનો આ દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો। લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ન ભૂલતા।